નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ 6, જેની અંદર આપણે પ્રશ્ન પહોંચ્યા છીએ કંપનીના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટ છે. ચાર્ટમાં મુખ્ય 4 પ્રકારની કંપનીઓ હોય છે. એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. પછી બી છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની. એના પાછા 3 પેટા પ્રકારો છે. જાહેર કંપની છે, ખાનગી કંપની છે અને એક વ્યક્તિની કંપની છે. પછી સી પ્રકારમાં છે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની. એના પેટા 3 પ્રકારો છે. એક સરકારી કંપની, બીજી શાસક કંપની અને ત્રીજી ગૌણ કંપની. ડી વિભાગમાં નોંધણીની સ્થાનની દ્રષ્ટિએ કંપની. એના 2 પેટા પ્રકાર છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. તો વિદ્યાર્થી મિત્રો, હવે એને આપણે વિસ્તારપૂર્વક એનો અભ્યાસ કરીએ. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. જો ખાસ કાયદો એટલે ભારતની અંદર જે કેન્દ્ર સરકાર છે, જે દિલ્હીમાં સંસદ ભવનમાં બેસે છે, એ કાયદો ઘડે અને એ કાયદાના આધારે કંપની સ્થપાય. અથવા તો રાજ્યની અંદર જે વિધાનસભા, આપણે ગાંધીનગર છે, વિઠ્ઠલભાઈ પટેલ ભવન, એની અંદર જે કાયદાઓ ઘડાતા હોય એના આધારે જે કંપનીની સ્થાપના થાય એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય. જેમ કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ કેન્દ્ર સરકારના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે. આમ તો બેંક છે પણ છતાં એને કંપનીના હેડ નીચે લે છે. અને બીજું છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં આપણે LIC તરીકે ઓળખીએ છીએ. LIC એટલે શું છોકરાઓ? આપણે અલગ અલગ વીમા ઉતારીએ ને, માણસો જીવનના વીમા ઉતારે, માલ મિલકતના વીમા ઉતારે, બીમાર થાય તો સાજા થઈ જાય દવા દારૂના જે મેડિકલ છે એ વીમા ઉતારે, એને અહીંયા LIC કહેવાય. બી છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. એમાં પહેલી છે જાહેર કંપની. છોકરાઓ, કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી, એટલે એનો માલિક કોઈ એક વ્યક્તિ નથી, પ્રાઇવેટ નથી, એકલો માલિક નથી, પણ જેની માલિકી સરકારના આધારે હોય, જાહેર જનતા માટે હોય, એને જાહેર કંપની કહેવાય. જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે, ફરજિયાત. વધુમાં વધુ સંખ્યા રાખવા માટે કોઈ નિયંત્રણ નથી. એટલે હું ગમે તેટલા સભ્યો વધુમાં વધુ રાખી શકાય. આ કંપની છે તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે. એટલે જો કંપની જે કરોડો રૂપિયા ઉઘરાવશે જનતા પાસેથી, શું બહાર પાડીને? તો કે શેર અને ડિબેન્ચર. અને શેરની ફેરબદલી ઉપર આમાં નિયંત્રણ નથી. નિયંત્રણ નથી એનો મિનિંગ શું છોકરાઓ? ગમે તે વ્યક્તિ ઈચ્છે ત્યારે ગમે તે કંપનીનો શેર અથવા ડિબેન્ચર ખરીદી શકે અને ગમે ત્યારે ઈચ્છે ત્યારે વેચી પણ શકે. એટલે કહે છે શેર ફેરબદલી ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો છે. પાછા જો પેટાનો પણ પેટા પ્રકાર બોલો. અભિમન્યુના કોઠા જેવો ભાઈઓ. એમાં પહેલું છે શેર મૂળથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. ભાઈ, કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક એટલે મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય. આ કંપનીના તેના નામને છેડે લિમિટેડ શબ્દ લગાડવો પડે, ફરજિયાત. જો શું કહે છે કે ભાઈ આ કંપનીમાં સભ્યની જવાબદારી કેટલી? તો કે ખાલી એને જેટલા શેર ખરીદ્યા હોય એટલી. જેમ કે કોઈ વ્યક્તિએ 500 રૂપિયાના શેર ખરીદ્યા હોય અને ભવિષ્યમાં એ કંપની નુકસાન હેઠળ ખોટ ખાતી હોય, કંપની ઉપર દેણું થઈ જાય ને બંધ થઈ જાય, તો સભ્યોના કેટલા રૂપિયા છે? માત્ર 500 જ. આમાં મર્યાદિત જવાબદારી કીધી એટલે સભ્યોએ પોતાની કોઈ અંગત મિલકતો વેચવી પડશે નહીં અને આવી કંપની
એના નામની છેડે લિમિટેડ શબ્દ લગાડે છે, ફરજિયાત છે. હવે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. બાંહેધરી એટલે પોતે એવી એક ગેરંટી આપી હોય કે ભાઈ હું આટલા શેર ખરીદીશ જ ગમે ત્યારે, મારી તમને જબાન જાઓ, અને બાંહેધરી કહેવાય. જેમાં વાંચું છું, ધ્યાન આપો. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી હોય. કોઈ વ્યક્તિ કંપનીની સ્થાપના થતી હોય છોકરાઓ, ત્યારે લખાણ કરીને આપે, બાંહેધરી ગેરંટી આપે કે ભાઈ હું તમારી કંપનીમાં 1 લાખ રૂપિયાના શેર લઈશ, મારી તમને બાંહેધરી. તો એમાં વ્યક્તિની જવાબદારી 1 લાખ પૂરતી જ. ટૂંકમાં સભ્યએ જેટલી રકમની બાંહેધરી આપી હોય, ગેરંટી આપી હોય, એટલા રૂપિયાની એની જવાબદારી બને. એ સિવાય એને 1 રૂપિયો વધારે દેવાનો થતો નથી. અને કંપનીના વિસર્જન સમયે, એટલે બંધ થાય જ્યારે કંપની, ત્યારે સભ્યના રૂપિયા કેટલા જશે? તો એને જે બાંહેધરી આપી એટલી રકમ એને ચૂકવવી પડે. આમાંય સભ્યએ પોતાની કોઈ અંગત માલ મિલકતો વેચવી પડતી નથી. પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ભાઈ આની અંદર શું છોકરાઓ? સભ્યની જવાબદારી અમર્યાદિત હોય. શીખી ગયા છે આગળના પાઠની અંદર. આની અંદર માનો કે કંપનીનું દેણું વધી જાય તો એ કંપનીનું દેણું ભરપાઈ કરવા માટે સભ્યને પોતાની અંગત માલ મિલકતો વેચીને પણ કંપનીનું દેણું ચૂકતે કરવું પડે છે. ભાઈ એટલા માટે કીધું કે ભાઈ આ કંપની અમર્યાદિત જવાબદારીવાળી છે. પણ આવી ભારતની અંદર બહુ ઓછી કંપનીઓ છે. ભાઈ હવે બીજો પ્રકાર આવે છે ખાનગી કંપની. ભાઈ ખાનગી કંપની એટલે એવી કંપની કે જેમાં સભ્યોની જે સંખ્યા છે ઓછામાં ઓછી 2 સુધી રાખી શકાય, અને વધુમાં વધુ કેટલા રાખી શકે? 200. આની અંદર કંપની છે એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકતી નથી. છોકરાઓ, જાહેર અને ખાનગી કંપનીમાં આ જ ભેદ છે, તફાવત છે. જે જાહેર કંપની છે ભાઈ, એ પોતાના શેર અને ડિબેન્ચર જાહેર જનતાની અંદર વેચે છે, જનતાને ખરીદવા માટે આમંત્રણ આપે છે. જ્યારે ખાનગી કંપની છે એ પોતાના શેર કે ડિબેન્ચર જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. આ એનો તફાવત છે ભાઈઓ. એમાં પહેલો પેટા પ્રકાર છે મર્યાદિત જવાબદારીવાળી કંપની. ભાઈ આમાં એટલું જ કે સભ્યોએ જેટલા શેર ખરીદી કર્યા હોય એટલા જ શેરની મૂળ કિંમત, એટલે દાર્શનિક કિંમત જેટલી જ એની જવાબદારી રહે છે. માનો કે ભવિષ્યમાં કંપની બંધ થઈ જાય તો આમાં સભ્યોએ જેટલા રૂપિયા શેરમાં રોક્યા હોય એટલા જ રૂપિયા એના ખાલી ખોટા થાય છે. ભાઈ આની અંદર પ્રાઇવેટ લિમિટેડ નામનો શબ્દ કંપનીના નામની છેડે લગાડવો ફરજિયાત છે. બીજી બાંહેધરીવાળી આમાં પણ એવું કે કંપનીના સભ્યએ લખીને જેટલી રકમની ગેરંટી આપી હોય કે હું આટલા રૂપિયા તમારી કંપનીમાં રોકીશ, તો માનો કે ભવિષ્યમાં કંપની બંધ થવાની નોબત આવી જાય તો આમાં સભ્યની જવાબદારી કેટલી? ભાઈ તો કે એને જેટલી રકમની ગેરંટી આપી છે, બાંહેધરી આપી છે, એટલી જ રકમ એને ચૂકવવાની થશે. અને ત્રીજી છે અમર્યાદિત. એમાંય શું ભાઈ? હવે આ કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત છે, બહુ જ વધુ છે. ભવિષ્યમાં માનો કે કંપની દેણામાં ડૂબી જાય, બહુ જ દેણું થઈ જાય, તો એ દેણું ચૂકતે કરવા માટે સભ્યને પોતાની અંગત માલ મિલકતો વેચીને કંપનીનું દેણું ચૂકતે કરવું પડે છે. એટલા માટે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. આવી કંપનીના નામની છેડે પ્રાઇવેટ શબ્દ લખે છે. તો આજના વિડીયોમાં આપણે 2 કંપની રાખી. આના પછીનો જે વિડીયો હું બનાવીશ ત્યારે બાકીની જે કંપની છે, આ એક વ્યક્તિની કંપની છે, વર્ચસ્વની દ્રષ્ટિએ જે કંપનીઓ છે અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જે કંપની છે, એટલે કે C અને D પ્રકાર છે, એ આપણે આના પછીના વિડીયોની અંદર હું બનાવીને તમને મોકલીશ. અસ્તુ.